તો વડોદરામાં એક વૃદ્ધ સાથે ડિજિટલ એરેસ્ટની ઘટના બની છે। વૃદ્ધ પાસે રૂપિયા 1.58 કરોડ પડાવ્યા। સુરતના એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો। બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનારને ઝડપી પાડ્યો। તો સાયબરે ક્રાઇમ મોહમ્મદ સૈયદની કરી ધરપકડ। મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલના નામે વાત કરી। બેંક એકાઉન્ટમાં 15 લાખનું ટ્રાન્ઝેક્શન થયું। વધુ પૂછપરછમાં બીજી 3 ફરિયાદો પણ થઈ છે। ત્યારે આરોપીની ધરપકડ કરાઈ છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 40 અને 51 ના અનુરૂપ ડિજિટલ એરેસ્ટનો એફઆઈઆર નોંધવામાં આવેલ, જે બાબતે માનનીય સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબ દ્વારા આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ, જે બાબતે ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એફઆઈઆર 40માં કુલ 1.21 કરોડનો ફ્રોડ થયેલો, જેમાં ભોગ બનનારને સ્ટાર્ટિંગમાં કહેવામાં આવે છે કે તમારા એસબીઆઈ તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ એકાઉન્ટમાં આટલા પૈસા ભરવાની જરૂરિયાત છે, જે બાબતે ભોગ બનનારે નકાર કરતા તેમને જણાવેલ કે તમે અને સુરેશ અનુરાગ દ્વારા કુલ 90 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ ટ્રાન્ઝેક્શન બાબતે તમારે એની પ્રૂફ આપવાની જરૂર છે। એ બાબતની ઝાંસો આપીને એમને 1 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યો અને એફઆઈઆર 51માં કુલ 1.59 કરોડનું ફ્રોડ કરવામાં આવેલ છે। આ બંને કેસીસમાં સિનિયર સિટીઝન્સ ભોગ બનેલ છે। તો જે બાબતે આપને અથવા તો આપના નજીકમાં આવા કોઈ પણ કિસ્સા ધ્યાને આવે તો એનું તુરંત રિપોર્ટિંગ કરાવવું અને પોલીસ ક્યારેય ડિજિટલી એરેસ્ટ કરતી નથી તે બાબતે તમામને માહિતગાર કરવામાં આવે છે। સાથે સાથે આપણે આજુબાજુમાં પણ આવા કોઈ લોકો અથવા તો વચ્ચે જ આપણે એક સંકલન બેંક સાથે પણ સંકલન મિટિંગ રાખેલી, તો આવા કોઈ પણ સિનિયર સિટીઝન્સ કોઈ હેવી મની ઓફ ટ્રાન્ઝેક્શન કરવા માટે આવતા હોય છે તો તે બાબતે